तरफ દ્વારકામાં ધાર્મિક સ્થળોને નોટિસ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। દ્વારકા જિલ્લામાં 200 થી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ છે, ત્યારે કેટલાક ધાર્મિક સ્થળો તો આઝાદી પહેલાના હોવાનો દાવો કરાયો છે। નોટિસમાં અપાયેલા કેટલાક ધાર્મિક સ્થળોના વિકાસ માટે ગ્રાન્ટ પણ વાપરવામાં આવી છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ગ્રાન્ટ ફાળવી તો ગેરકાયદે કેમ હોય આ સવાલ પાલ આંબલિયાએ કર્યો છે। सरकार किमती जमीन परना दबाणो दूर करे तेवी पाल आंबलियाए मांग पण करी। थोड़ा दिवसों में द्वारका प्रशासन द्वारका जिल्लाना 200 करता वधारे धार्मिक स्थलों ने 15 दिवसनी नोटिस आपी अने गौचर के सरकारी खराबामां छे एम कही अने हटाववा शा माटे आवी एक नोटिस आपवामां आवी छे, त्यारे द्वारका जिल्लाना प्रशासन ने अने गुजरात सरकार ने मारो सीधो सवाल ए छे कि जे धार्मिक स्थलों ने तमे हटाववा माटेनी नोटिस आपी छे ए धार्मिक स्थलों तो आजादी ना पहेलाना ए त्याने त्यां छे। एमांथी केटलाक धार्मिक स्थलों में तो हजारों लोग त्या एक नियत समये तहेवारोना समये त्या माथुं टेकववा आवे छे। एमां ज्ञाति जाति धर्म बधायथी उपर उठी अने आ धार्मिक स्थलों लोको आवे छे। तमे जे धार्मिक स्थलों ने नोटिस आपी छे ते धार्मिक स्थलों पैकी કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકાર શ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે। ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી?